નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 શાસ્ત્ર વિષય જેનો ચેપ્ટર નંબર 3 અને એનો વિભાગ એફ ની આજે ચર્ચા કરવાના છે. આના પહેલા વિડિયોની અંદર આપણે વિભાગ એ વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. અહીંયા પણ આપણે વિભાગ એફ ની ચર્ચા કરવાના છે. વિભાગ એફ ની અંદર પહેલો દાખલાની ચર્ચા કરવાના છે અને વિભાગ ઈ નો વિડિયો તમે ના જોયો હોય તો એ વિડિયો તમે પહેલા જોઈ લેજો. હું એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. હવે જોઈએ વિભાગ એફ નો પહેલો દાખલો. તો એની અંદર આપણને વિદ્યાર્થીઓના ગુણ આપેલા છે, વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. બરાબર? કે 0 થી 10 ની વચ્ચે હોય એવા વિદ્યાર્થીઓ કેટલા છે? 4. પછી 10 થી 20 એવા 7. એમ ટોટલ આ બધાનો ટોટલ મળશો એટલે આપણને રકમની અંદર ટોટલ કેટલા વિદ્યાર્થીઓ આપેલા છે એ આપણને ખબર પડશે કે ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે. 4 + 7 + 11 + 14 + 9 + 7 + 3 એટલે કેટલા મળશે આપણને? n = 55. હવે એમાં પહેલું આપણને શું મેળવી કીધું છે રકમની અંદર કે જો 30% વિદ્યાર્થીઓના નાપાસ થયા હોય તો પાસ થવા માટેના જરૂરી ગુણ મેળવો. એટલે કે વિદ્યાર્થીઓને પાસ થવા માટે કેટલા ઓછામાં ઓછા ગુણની જરૂર પડે. હવે 30% ની મધ્ય તો આવું જવાનું કે આપણને શું મેળવી કીધું છે? D3. તો D3 મેળવવો હોય તો એના માટે તમારે પહેલા શું મેળવવું પડે? CF. તો 4 પ્લસ કેટલા કરશું આપણે? 7 એટલે 11. 11 પ્લસ 11 એટલે કેટલા મળશે? 22. 22 પ્લસ 14 કરશું એટલે કેટલા મળશે? 36. 36 પ્લસ 9 કરશું એટલે કેટલા મળશે આપણને? 45. 45 પ્લસ 7 કરશું એટલે આપણને કેટલા મળશે? 52. 52 પ્લસ 3 એટલે 55. તો આ આપણને CF મળી ગયા. હવે એને મેં તમને કીધું કે જો 30% વિદ્યાર્થીઓના નાપાસ થયા હોય તો પાસ થવા માટેના જરૂરી ગુણ મેળવો. તો આપણે પહેલા મેળવવું પડશે D3. તો D3 મેળવવા માટેનું સૂત્ર તો 3 n/10 માં વર્ગની કિંમત. હવે 3 એમને રાખો, 55 ભાગ્યા કેટલા કરશું આપણે? 10 એટલે આપણને કેટલા મળશે? 8.5 ગુણ્યા કેટલા કરવાના? 3 એટલે કેટલા મળશે આપણને? 16.5. તો 16.5 માં વર્ગની કિંમત આપણને જોવા મળશે કે 16.5 કયા વર્ગમાં આવશે? તો 16 પહેલા CF માં જોવા. 16.5 શેમાં આવશે? 22. એની સામે કયો વર્ગ આવે છે? 20 થી 30. હવે તમારે મોટું સૂત્ર યુઝ કરવાનું કે D3 = n + 3 CF/10 - CF ગુણ્યા C. તો n એટલે આપણે કેટલા લઈશું? 20. અને અહીંયા આપણે લઈશું 16.5 - 11/11 ગુણ્યા 10. હવે 16.5 - 11 ગુણ્યા 10 કરશું, ભાગ્યા કેટલા કરશું? 11 એટલે કેટલા મળશે? 5. તો અહીંયા આપણે 20 વત્તા 16.5 - 11 ગુણ્યા 10/11 એટલે આપણને મળે છે 5. એટલે આનો જવાબ આપણને મળશે D3 = 25. એટલે કે ઓછામાં ઓછા પાસ થવા માટે કેટલા ગુણની જરૂર પડશે? 25 ગુણ. તો હવે આ પહેલા દાખલાનો જવાબ હતો આપણને. હવે અહીંયા આપણે બીજાનો જોઈએ. તો અહીંયા તમને કીધું કે સૌથી વધુ ગુણ મેળવનાર 5% વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની હોય તો તેના ન્યૂનતમ ગુણ શોધો. એનો મીનિંગ કે ઓછામાં ઓછા સૌથી વધારે ગુણ એટલે માની લો કે 100%. 100% ના 5% કરો ઓછામાં ઓછા. એટલે કે કેટલા થાય? 100% ના 5% કરશો એટલે 5 જ મળશે. હવે 100 માંથી બાદ કરો એટલે કેટલા મળશે? 95. એટલે એનું કે આપણે અહીંયા શું મેળવવાનું છે? P95 મેળવવાનું. તો P95 મેળવવા માટેનું સૂત્ર શું થશે? n/100 માં વર્ગની કિંમત. તો 95 ગુણ્યા કેટલા કરવાના આપણે? 55/100 અને 95 ગુણ્યા 0.95 કરશું એટલે આપણને કેટલા મળશે? ડાયરેક્ટ કરી નાખીએ એટલે આપણને ખબર પડશે કે 0.95 ગુણ્યા 0.95 એટલે 52.25. 52.25 માં વર્ગની કિંમત.
તો 52.25 માં વર્ગની કિંમત કીધી છે. તો હવે આપણે જોવાનું કે આ 52.25 કયા વર્ગમાં આવે છે? તો 55, એટલે કે આ વર્ગ આવે. બરાબર, 52.25 આમાં સમાયેલા છે. તો અહીંયા આવે P95 નું સૂત્ર મૂકવાનું. P95 બરાબર મોટું સૂત્ર L વત્તા 95 કૌંસની અંદર n ના છેદમાં 100 માઈનસ CF છેદમાં F ગુણ્યા C. તો L એટલે આપણે કેટલા લઈશું? 60. અને અહીંયા આપણને કેટલા મળ્યા? 52.25 માઈનસ 52 છેદમાં 3 અને ગુણ્યા કેટલા કરશું? 10. તો અહીંયા આપણને 60 વત્તા કેટલા મળશે? 52.25 માઈનસ 52 ગુણ્યા 10 એટલે 2.5 ભાગ્યા કેટલા કરશું? 3 એટલે કેટલા મળશે? 0.83. એટલે કે આપણને અહીંયા 0.83 મળે છે. એનો મીનિંગ કે P95 બરાબર આપણને જવાબ શું મળશે? 60.83. એટલે કે શિષ્યવૃત્તિ માટે તમારે ઓછામાં ઓછા કેટલા ગુણ હોવા જોઈએ? 60.83. ઓકે, હા તો આપણો દાખલા નંબર 1. હવે જોઈએ દાખલા નંબર 2. જો તમને ન ખબર પડી હોય તો નીચે તમે કોમેન્ટની અંદર મને જણાવી શકો છો. હવે અહીં બાજુમાં જોશું દાખલા નંબર 2. તો હવે આપણે દાખલા નંબર 2 ની અંદર આપણને બે જુદી જુદી બ્રાન્ડના ટાયર આપેલા છે, A અને P. હવે એનું આ આવિષ્ય આપેલું છે કે 10 થી 15 વર્ષ, 15 થી 20 વર્ષ એ રીતના આ આવિષ્ય આપેલું છે કે ટાયર કેટલા વર્ષ સુધી ચાલે. હવે એમાં A બ્રાન્ડના ટાયર અને B બ્રાન્ડના ટાયર, આ ટાયરની શું આપેલી છે? સંખ્યા બંનેના અલગ અલગ. અને અહીંયા આધારે આપણને મધ્યકના આધારે કયું બ્રાન્ડ સુસંગત છે એટલે કે વધારે સારું છે એ મેળવવાનું છે મધ્યકના આધારે. તો પહેલા આપણે આનો A નો આપણે શું મેળવી લઈશું? n. તો 4 + 7 + 10 + 5 + 3 + 1 એટલે કેટલા મળશે? પહેલાના 30 અને બીજાના n બરાબર આપણને 5 + 8 + 15 + 9 + 6 + અને 2 એટલે કેટલા મળશે? 45. તો બંનેના n મેળવી લીધા. હવે આપણે સીધી રીતે દાખલો ગણશું. હવે મધ્યકના આધારે કીધું હોય તો fx બંનેના શું મેળવશું? કંપની A ના fx મેળવશું અને કંપની B ના fx મેળવશું. હવે સૌપ્રથમ પહેલા આપણે n મેળવી લીધા પછી આપણે મેળવવું પડશે મધ્ય કિંમત. તો મધ્ય કિંમત કેટલી મળશે? 10 + 15 ભાગ્યા 2 એટલે 12.5. હવે કેટલા કેટલાનું અંતર છે? બધા વચ્ચે 5 નું અંતર છે તો આપણે 5 5 ઉમેરતા જઈશું એટલે 17.5, 22.5, 27.5, પછી 32.5 અને 37.5. આ આપણને મધ્ય કિંમત મળી ગઈ. હવે આપણે શું કરવાનું છે? fx મેળવવાના છે. તો fx એટલે કે પહેલા કેના મેળવશું આપણે? A ના fx. બરાબર, તો એનો મીનિંગ કે આનો અને આનો ગુણાકાર યાદ રાખવાનો. તો 4 ગુણ્યા કેટલા કરશું? 12.5 એ કરશું એટલે કેટલા મળશે? 50. પછી 7 ગુણ્યા કેટલા કરશું? 17.5. તો 7 ગુણ્યા 17.5 એટલે 122.5. પછી 10 ગુણ્યા આપણે 22.5 કરશું એટલે 225. પછી 5 ગુણ્યા 27.5 એટલે આપણને મળશે 137.5. પછી 32.5 ગુણ્યા કેટલા કરશું આપણે? 3 એટલે કેટલા મળશે? 97.5 અને 37.5. હવે આનો ટોટલ મારશું આપણે તો 50 + 122 સોરી 122. 50 + 122.5 + 225 + 137.5 + 97.5 + 37.5 એટલે આપણને મળશે 670. હવે આવી જ રીતે તમારે બાજુમાં મેળવી લેના b ના fx. તો b ના fx એટલે b નો અને x નો ગુણાકાર. b નો f લેવાનો અને મધ્ય કિંમત. તો 12.5 ગુણ્યા કેટલા કરશો? હવે આપણે 5 એટલે કેટલા મળશે? 62.5. પછી 8 ગુણ્યા 17.5 એટલે કેટલા મળશે? 140.
પછી 15 ગુણ્યા 22.5 એટલે કેટલા મળશે 337.5 પછી 9 ગુણ્યા આપણે 27.5 એટલે કેટલા મળશે 247.5 પછી 97 પછી 32.5 ગુણ્યા કેટલા કરશું આપણે 6 એટલે કેટલા મળશે 195 અને 37.5 ગુણ્યા 2 કરશું એટલે આપણને મળશે 75 હવે આનો ટોટલ મારશું તો 62.5 પ્લસ 140 પ્લસ 337.5 પ્લસ 247.5 પ્લસ 195 પ્લસ 75 એટલે કે 1057.5 હવે બંનેને મળી ગયા તો પેલા કંપની એ નું આપણે શું મેળવશું એ નું શું મેળવશું આપણે x બાર તો સિગ્મા fx છેદમાં n તો પેલાનો આપણને કેટલો મળ્યો સિગ્મા fx 670 અને n એટલે કેટલા છે પેલાના 30 આ કેટલા આપેલા છે અહીંયા 30 આપેલા છે તો પેલાનો x બાર આપણને કેટલો મળશે 670 ભાગ્યા આપણે 30 કરશું એટલે આપણને મળશે 22.33 આ પેલાનો મેળો હવે આવી જ રીતના કંપની બી નું બી કંપની બી નો શું મેળવશું આપણે x બાર તો અહીંયા પણ સિગ્મા fx છેદમાં n અહીંયા આપણને સિગ્મા fx બરાબર 1057.5 અને છેદમાં 45 તો અહીંયા આપણને x બાર બરાબર કેટલો મળે છે b નો 1057.5 ભાગ્યા કેટલા કરશું આપણે 45 એટલે કેટલા મળશે 20.5 તો કંપની બી નો કંપની બી ના ટાયર વધારે ટકાઉ છે વધુ સુસંગત છે ઓકે આ તો આપણો દાખલા નંબર 2 હવે દાખલા નંબર 3 ઓકે આની અંદર નો ખબર પડી તો નીચે તમે કોમેન્ટ ની અંદર તો હવે આપણે દાખલા નંબર 3 વિશે જોશું તો દાખલા નંબર 3 ની અંદર આપણને મોટર કારના વેચાણની માહિતી આપેલી મોટર કારની વેચાણ અને એની સંખ્યા આપણને આપેલી બરાબર હવે એને એમ કીધું છે કે યોગ્ય બહુલકનું યોગ્ય સૂત્ર યુઝ કરીને એટલે કે બહુલકનો યોગ્ય રીતનો ઉપયોગ કરીને આપણે શું મેળવવાનું છે બહુલક મેળવવાનું કીધું છે તો પહેલા આપણે આનો ટોટલ મારશું તો 8 + 14 + 16 + 11 + 4 + 2 એટલે કેટલા મળશે 55 હવે પહેલા તો સૌપ્રથમ કયા સૂત્રનો યુઝ થશે એ તમારે જોવું હોય ને તો પહેલા તો તમારે જોવાનું કે આપણને જે માહિતી આપેલી છે એ કેવા પ્રકારની માહિતી છે મિશ્ર આવૃત્તિ વિતરણ પહેલા વર્ગ આપેલા છે પછી અસતત છે એટલે સતત અને અસતત બંને ભેગું છે મિશ્ર આવૃત્તિ વિતરણ છે તો તમારે અહીંયા આશાદિત સૂત્રનો યુઝ થશે બહુલક તો આશાદિત સૂત્ર મેળવવા માટે તમારે પહેલા તો આની મધ્ય કિંમત મેળવવી પડે તો પહેલાની 5 મળશે પછી બીજાની કેટલી મળશે 12.5 પછી કેટલી મળશે આપણને 35 ભાગ્યા 2 કરશું એટલે આપણને 17.5 પછી જે આપેલી છે એમને લખી નાખવાનું 24 26 અને 28 હવે મધ્ય કિંમત મળી ગઈ તો અહીંયા પણ આપણે fx ની રીતે શું કરશું પહેલા મધ્યક મેળવશું કારણ કે આપણે આશાદિત સૂત્રની અંદર મધ્યકની જરૂર પડે છે તો પહેલા સૌપ્રથમ આપણે મધ્યક મેળવશું તો 8 8 પંચું ને 40 એટલે આ નામ મૂકી દઈશું 40 પછી 14 ગુણ્યા 12.5 એટલે કેટલા મળશે 175 પછી 16 ગુણ્યા 17.5 એટલે કેટલા મળશે 280 પછી 11 ગુણ્યા 24 એટલે કેટલા મળશે આપણને 264 પછી 26 ગુણ્યા 4 એટલે કેટલા મળશે 104 અને 28 ગુણ્યા 2 એટલે 56 હવે આ મળી ગયા તાનો ટોટલ મારશું આપણે 40 પ્લસ 175 પ્લસ 280 પ્લસ 264 પ્લસ 104 પ્લસ 56 એટલે કેટલા મળશે 919 હવે પહેલા આનો શું મેળવી લઈશું મધ્યક છેદમાં n હવે 919 ભાગ્યા કેટલા કરશું આપણે 55 તો x બાર બરાબર આપણને કેટલા મળે છે તો 16.71 તો મધ્યક મળી ગયો હવે મધ્યસ્થ મેળવો તો મધ્યસ્થ મેળવવા માટે તમારે શું મેળવવું પડશે cf તો 8 પ્લસ
14 એટલે 22, 22 પ્લસ 16 એટલે 38, 38 પ્લસ 11 49, 49 50 પ્લસ 4 એટલે 53 પ્લસ 2 એટલે 55. હવે CF મળી ગયા તો મધ્યસ્થ મેળવવા માટે સૂત્ર તો શું આવશે n ના છેદમાં 2 માં વર્ગની કિંમત. હવે n એટલે આપણે 55 લઈશું ભાગ્યા 2 કરશું તો આપણને 55 ભાગ્યા 2 કરશું એટલે આપણને કેટલા મળશે 27.5 માં વર્ગની કિંમત. 27.5 કેમ આવે છે CF માં જોવાનું 38 એની સામે આપણને આ વર્ગ મળે છે તો મોટું સૂત્ર મૂકી દેવાનું L વત્તા n ના છેદમાં 2 માઈનસ CF છેદમાં F ગુણ્યા C. n એટલે આપણે કેટલા લઈશું 15 વત્તા 27.5 માઈનસ કેટલા કરશું આપણે 22 અને છેદમાં F એટલે 16 અને કેટલાનું અંતર છે 5 નું તો 15 વત્તા 27.5 માંથી આપણે 22 બાદ કરી અને ગુણ્યા 5 કરીએ ભાગ્યા કેટલા કરશું આપણે 16 એટલે કેટલા મળશે 1.72. તો આનો જવાબ એનો મીનિંગ કે m બરાબર આપણને કેટલા મળશે 16.72. આ મળી ગયો આપણને મધ્યસ્થ. હવે આપણે આસાદી સૂત્ર એટલે કે mo મેળવવાનું કીધું બરાબર તો 3m 2x તો 3 ગુણ્યા શું કરવું પડશે તમારે મધ્યસ્થ કેટલો મેળવવાનો 16.72 માઈનસ 2 ગુણ્યા તમારે કેટલા કરવા પડશે 16.71. હવે 3 ગુણ્યા આપણે 16.72 કરશું તો આપણને 50.16 મળશે. કેટલા મળશે 50.16 માઈનસ 16.71 ગુણ્યા 2 કરશું તો આપણને કેટલા મળશે 33.42. તો એનો મીનિંગ કે આપણને બહુલો કેટલો મળશે 50.16 માંથી આપણે 33.42 બાદ કરશું એટલે આપણને 16.74. આ હતો આપણો દાખલા નંબર 3. હવે જોઈએ દાખલા નંબર 4 અહીંયા બાજુમાં. તો દાખલા નંબર 4 ની અંદર શું કીધું છે તે પહેલા આપણે રકમ હવે ચોથા દાખલાની અંદર જુદા જુદા રાજ્યના આપણને ખેડૂતો એકર દીઠ મેળવતા પાક ઉત્પાદનની માહિતી આપણને આપેલી. હવે એને એકર દીઠ પાક ઉત્પાદનની માહિતી આપણે એના ઉપરથી આપણને મધ્યક અને મધ્યસ્થ મેળવવાનું કીધું છે ચોથા દાખલા. તો પહેલા આપણે શું કરશું આનું મધ્યક અને મધ્યસ્થ મેળવવાનું કીધું છે તો પહેલા આપણે f નો શું કરશું ટોટલ મારશું કે 12 + 23 + 45 + 29 + 7 એટલે કેટલા મળશે 116. તો n બરાબર કેટલા મળે છે આપણને 116. હવે બીજું અહીંયા આપણે મધ્ય કિંમત મેળવવી પડે તો x મેળવવા પડશે તો પહેલાની આપણને કેટલી મળશે 20 + 25 ભાગ્યા 2 એટલે કેટલા મળશે 22.5 પછી 27.5 પછી અહીંયા કેટલા મળશે આપણને અહીંયા 70 ભાગ્યા આપણે કેટલા કરશું 2 એટલે કેટલા મળશે 35 પછી 45 અને 55. હવે આ અસમાન વર્ગ લંબાઈ વાળું આવું થઈ છે. અહીંયા પણ આપણે સીધી રીતે દાખલો ગણશું કઈ રીતના fx આપણને મધ્યક મેળવવાનું કીધું છે તો x બાર મેળવવા માટે સૂત્ર શું છે સિગ્મા fx છેદમાં n. તો પહેલા આપણે fx મેળવશું કે 22.5 ગુણ્યા કેટલા કરશું 12 એટલે કેટલા મળશે આપણને 270 પછી 23 ગુણ્યા 27.5 એટલે કેટલા મળશે 632.5 પછી 45 ગુણ્યા 35 એટલે કેટલા મળશે આપણને 1575 અને 29 ગુણ્યા 45 એટલે કેટલા મળશે 1305 અને 55 ગુણ્યા 7 એટલે કેટલા મળશે 385. હવે આ બધાનો ટોટલ મારશું આપણે તો કેટલો આવશે અને 270 એટલે કે 4167.5. હવે આપણે x બાર મેળવી લઈએ તો સિગ્મા fx બરાબર આપણને મળ્યા 4167.5 ભાગ્યા આપણે કેટલા કરશું 116 તો x બાર બરાબર કેટલા મળશે આપણને તો 35.93 મળશે આપણને
x12 ની કિંમત શું મળશે આપણને 35.93. હવે આપણે મધ્યસ્થ મેળવવાનો છે તો સિમ્પલ વસ્તુ અહીંયા શું મેળવવું પડશે તમારે પહેલા CF. તો 12 પ્લસ આપણે કેટલા કરશું 23 એટલે કેટલા મળશે 35. 35 પ્લસ આપણે 45 કરશું એટલે 80 અને 80 પ્લસ આપણે 29 કરશું એટલે 109. 109 પ્લસ 7 એટલે 116. હવે આપણે મધ્યસ્થ મેળવવા માટેનું સૂત્ર m બરાબર તો n ના છેદમાં 2 માં વર્ગની કિંમત. તો n એટલે આપણે કેટલા લઈશું 116 ભાગ્યા કેટલા કરશું 2 એટલે આપણને મળશે 58. હવે 58 મળ્યા તો 58 વર્ગની કિંમત આપણે જોવાની છે. 58 શેમાં આવે છે 80 માં. એની સામે કયો વર્ગ આપેલું છે 30 થી 40. હવે આપણે મોટું સૂત્ર યુઝ કરશું m બરાબર l વત્તા n ના છેદમાં 2 માઈનસ cf છેદમાં f ગુણ્યા c. l એટલે આપણે કેટલા લઈશું 30 વત્તા 58 માંથી આપણે કેટલા બાદ લઈશું આપણે 35 અને છેદમાં f એટલે 45. કેટલાનું અંતર છે 10. હવે બરાબર શું મળશે આપણને 30 વત્તા 58 માઈનસ 35 ગુણ્યા 10 ભાગ્યા કેટલા કરશું 45 એટલે કેટલા મળશે 5.11. તો અહીંયા આપણને m બરાબરનો જવાબ મળશે 35.11. આ હતો આપણો દાખલા નંબર 4. હવે આપણે દાખલા નંબર 5 એ આલેખની રીતે. તો દાખલા નંબર 5 એ આલેખની રીતે છે જે આપણે ગણવાના નથી, એ પછી જોઈ લઈશું આપણે. હવે આપણે દાખલા નંબર 6 વિશે ચર્ચા કરી. હવે દાખલા નંબર 6 ની અંદર આપણને એક ઉત્પાદક આપેલું છે, એનો બહુલક એના પ્રમાણે 27 70 મળે છે. પછી એની ડિઝાઇનમાં ફેરફાર કરીને શું કરે છે, નીચેની માહિતી આપેલી છે જે આપણને વર્ગ આપેલા છે. તો જે આપણને જે હવે નવું બહુલક મળશે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળે છે 70 મળે છે, એ આપણે ટૂંકમાં આપણે બહુલક મેળવવાનો છે. તો એના માટે પહેલા આપણે શું મેળવશું n. તો ટોટલ 5 પ્લસ 7 પ્લસ 70 પ્લસ 8 પ્લસ 5 પ્લસ 3 પ્લસ 2 એટલે કેટલા મળશે આપણને 40. તો n બરાબર આપણને મળે છે 40. હવે બહુલક મેળવવાનો તો અહીંયા પહેલા તો જોવાનું કે સમાન વર્ગ લંબાઈ વાળું છે. હા, સમાન વર્ગ લંબાઈ છે, બધા વચ્ચે 5 નું અંતર. હવે સૌથી મોટી આવૃત્તિ એક જ વાર રિપીટ થાય છે. હા, 10 કેટલી વાર રિપીટ થાય છે એક જ વાર. તો અહીંયા આપણે fm અને fm કહીશું અને f1 કહીશું અને આને આપણે શું કહીશું f2. તો હવે આપણે બહુલક મેળવશું mo બરાબર l વત્તા fm માઈનસ f1 છેદમાં 2fm માઈનસ f1 માઈનસ f2 ગુણ્યા c. તો l એટલે આપણે જે સૌથી મોટો અવલોકન જે હતું એ જોવાનું, એની સામે કયો વર્ગ છે 70 આવે. 70 એ અનિવારક આવૃત્તિ વિતરણ છે. આપણે 70 માંથી 0.5 બાદ કરીને નિવારકમાં લેવાનું. તો 70 માંથી 0. બાદ કરશો એટલે આપણને મળશે 69.5. તો હવે આપણે કેટલા લઈશું 10 માઈનસ 7 છેદમાં 2 ગુણ્યા કેટલા કરશું આપણે 10 માઈનસ શું કરશું 7 માઈનસ 8 અને ગુણ્યા કેટલા કરશું, કેટલાનું અંતર છે 5 નું અંતર. તો 69.5. હવે તમારે 10 માંથી આપણે 7 બાદ કરીએ એટલે કેટલા મળશે આપણને 3. અહીંયા 10 દુ 20, 20 માંથી આપણે 15 બાદ કરીએ એટલે કેટલા મળશે 5 ગુણ્યા 5. તો 5 5 ઉડી જાય એટલે કેટલા મળશે અહીંયા આપણને 69.5 વત્તા 3 બરાબર બહુલક બરાબર શું મળશે આપણને? તો 69.5 વત્તા 3 કરશો એટલે 72.5. આ મળી ગયો આપણો બહુલક. ડિઝાઇનમાં એમાં ફેરફાર કરવાથી એનો બહુલક પાછું જોવા મળે છે, ચેન્જ જોવા મળે છે. હવે આપણને 7મા દાખલાની અંદર બે જુદી જુદી કંપનીના તેલના ડબ્બાનું વેચાણ એવું આપેલું બરાબર, અને એને આપણને કીધું છે કે મધ્યસ્થની રીતે આપણે સરખામણી કરવાની છે કે કઈ કંપનીનું તેલનું વેચાણ વધારે છે બરાબર. તો મધ્યસ્થ કેવી રીતે આપણને મેળવવા કીધું, તો મધ્યસ્થ મેળવવા માટે પહેલા તો આપણે શું કરવું પડશે, પહેલા તો આપણે CF મેળવવા પડશે બંને. પહેલા કોના CF મેળવશું આપણે x ના CF મેળવશું
બરાબર. પછી બાજુમાં શેના મેળવશું આપણે? y ના CF મેળવશું. બંને કંપની અલગ અલગ છે તો મધ્યસ્થ મેળવીને આપણે સરખામણી કરવાની. તો x ના CF મેળવશું તો પહેલા આપણને CF થોડું નીચે લખીએ. x ના CF અને y ના CF. બરાબર. હવે 1 પ્લસ 3 કરશું એટલે 4 પ્લસ આપણે 17 કરશું એટલે કેટલા મળશે આપણને? 21. 21 પ્લસ આપણે 9 કરશું એટલે કેટલા મળશે આપણને? 30. 30 પ્લસ આપણે 6 કરશું એટલે 36 અને 40. એનો મીનિંગ કે પહેલામાં n બરાબર કેટલા આપી દીધા છે? 40. હવે એવી જ રીતના કંપની y ના આપણે CF મેળવશું તો 5 પ્લસ 9 કરશું એટલે કેટલા મળશે આપણને? 14 પ્લસ 14 પ્લસ 20 કરશું એટલે કેટલા મળશે? 34. 34 પ્લસ 3 કરશું એટલે 37. 37 પ્લસ 2 કરશું એટલે 39 અને 40. અહીંયા પણ n બરાબર કેટલા આપી દીધા છે? 40. હવે આપણે બંનેના પહેલા આપણે કેનો મધ્યસ્થ મેળવશું? કંપની x નો મધ્યસ્થ. મધ્યસ્થ એટલે શું થાય? m. m બરાબરનું સૂત્ર તો n ના છેદમાં 2 માં વર્ગની કિંમત. હવે અહીંયા આપણે n એટલે કેટલા લેશું? 40 ભાગ્યા કેટલા કરશું? 2 તો આપણને કેટલા મળશે? 20 માં વર્ગની કિંમત. તો હવે આપણે પહેલાના x નો મધ્યસ્થ મેળવીશું તો પહેલાના CF માં જુઓ કે 20 શેમાં આવે? 21 માં. તો આપણને આ વર્ગ મળે. બરાબર. હવે અહીંયા અનિવારક આવૃત્તિ વિતરણ છે તો એને આપણે નિવારકમાં ફેરવીને પહેલા મૂળભૂત સૂત્ર મૂકી દેવાનું. m બરાબર l વત્તા n ના છેદમાં 2 માઈનસ CF છેદમાં f ગુણ્યા શું કરશું આપણે? c. હવે l એટલે આપણે અહીંયા 0.5 શું કરવા પડશે? બાદ કરવા પડશે એટલે કેટલા મળશે? 9.5 વત્તા 20 માંથી આપણે કેટલા બાદ કરશું? 4 અને છેદમાં f એટલે કેટલા લઈશું? 17. હવે આ બંને વચ્ચે કેટલાનું અંતર છે? 4 નું અંતર છે એટલે આપણે કેટલા કરશું? ગુણ્યા 4. હવે 9.5 વત્તા 20 માંથી આપણે 4 બાદ કરીએ એટલે 16 મળે. 16 ગુણ્યા 4 કરવાનું કેટલા મળશે? 64. 64 ભાગ્યા 17 એટલે કેટલા મળશે? 3.76. તો હવે આ બંનેનો સરવાળો 9.5 વત્તા આપણે કેટલા કરશું? 3.76 એટલે કેટલા મળશે? 13.26. એટલે પહેલાનો મધ્યસ્થ x નો મધ્ય કેટલો મળશે? 13.26. આ મળી ગયો આપણને પહેલાનો. હવે આપણે મેળવશું કંપની y નો મધ્યસ્થ. એનું સૂત્ર મૂકવાનું n ના છેદમાં 2 માં વર્ગની કિંમત. હવે એમાં પણ તમારે શું કરવાનું છે કે 40 ભાગ્યા કેટલા કરવાના? 2 તો 20 માં વર્ગની કિંમત. 20 માં વર્ગની કિંમત તમારે જોવાની. 20 શેમાં આવે છે? બીજામાં જોવાનું. આમાં કેમાં આવે છે? 20 34 માં આવે છે. તો એની સામે આપણને કેટલા આપેલા? 10 થી 13 જ આપેલા છે. તો અહીંયા પણ આપણે એ સૂત્ર યુઝ કરવાનું. n વત્તા n ના છેદમાં 2 માઈનસ શું મળશે આપણને? CF છેદમાં f ગુણ્યા c. તો l એટલે આપણે આમાં અહીંયા પણ કેટલા લઈશું? 9.5 વત્તા 20 માઈનસ કેટલા કરશું? એમાં 14 અને છેદમાં f એટલે કેટલા લઈશું આપણે? 20. બરાબર. અને ગુણ્યા કેટલા કરશું? 4. તો કેટલા મળશે આપણને? 9.5. હવે 20 માંથી આપણે 14 બાદ કરીએ એટલે આપણને 6 મળશે ગુણ્યા 4 કરશું એટલે 24. 24 ભાગ્યા કેટલા કરશું? 20 એટલે કેટલા મળશે? 1.2. તો હવે આપણને મધ્યસ્થ મળશે એ કેટલો મળશે? 9.5 એટલે 10.7. તો અહીંયા આપણને 10.7. કોનું વધારે છે? તો કંપની x નો વધારે. તો એ વધારે એનું વેચાણ વધારે છે એના આધારે આપણે કહી શકીએ. તો આ આપણો વિભાગ L. હવે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે ચોથા ચેપ્ટરનો વિભાગ C એટલે એની ચર્ચા કરવાના છે. એટલે ચોથા ચેપ્ટરના આપણે બધા સ્વાધ્યાયની ગણતરી કરીને ઓલરેડી વિડિયો અપલોડ કરી દીધા છે. તો જો એ વિડિયો તમે ના જોયો હોય તો જોઈ લેજો હવે નેક્સ્ટ વિડિયોની અંદર. અને જે વિદ્યાર્થીઓ ખાસ કરીને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને 11મા ધોરણના જેટલા પણ ચેપ્ટરના તેનું આપણે સોલ્યુશન
મૂકવાની છે, જેથી કરીને તમને એની સરળતાથી પ્રાપ્ત થઈ શકે. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળશું ચોથા ચેપ્ટરનો વિભાગ સી અને ડી વેલ્યુ. જય હિન્દ, જય ભારત.